ચોરી બાફવા મૂકી દીધી છે ભાઈ. નાવાનું એક વાર છે વાર છે. પપ્પા ગયા બહાર કપડાં ધોઈને ખાય પાણી ભરે વાસણ કરી નાખો. તું નાઈ લા તમે 8:45 થયો ભાઈ. સ્ટેશન આપણે હાલીને જવાનું ટાઈમસર નીકળવું જઈશું. હાલું ભાઈ તો આપણે ચોરી બફાઈને પછી સાસમાં વગર નાખું ને તો તાર ટિફિન ભરદું પછી હું તું નાઈ પછી હું નાઈ લઉં. મમ્મી હાલીને જઈ સ્ટેશને. વેલા આવે તો કારણ લેવી જઈશે એને હાલીને લેવા જવાનું. મૂકીને વહી જઈશ આવશે. હા આમ તો મોડી આવે ડેમો. કઈ નક્કી નહીં કઈ વહેલી આવી જાય મને કઈ નક્કી થાય તો પછી હા કરી જાય. ઘરે છેટું થાય કેટલું 1.5-2 કિલોમીટર થાય કેટલું એટલું થતું જ. સુમિતને જો મૂકવા આવી હતી હજી ડેમો આવી નથી એટલે હવે હું જાઉં ઘરે મૂકીને. 10 વાગ્યા હવે હું જાઉં દુકાને. સુમિતને મૂકીને આવીને થોડોક ટાંકો બાકી હતો પાણીનો ભરવાનો તો ભરી નાખ્યો. હવે જાઉં દુકાને. એને પપ્પા હજી નથી. 12 વાગ્યા હવે જો કારાને લેવા જવું છે. એને પપ્પા તો આવ્યા પણ એ ઘરે ગયા હતા. હવે હું લેતી આવું કારાને. હવે ઘરે ગયા નાહીશે ધોઈશે. બહાર ગયા હતા લોકાઈ ગયા હતા એટલે પછી નાવા ધોવાનું બાકી છે ને. હવે ગયા ઘરે લઈ નાહી ધોઈ હું જાઉં કારાને તેડવા. 12 વાગી ગયા. ગમી થાય મને કા નિશાળેથી ઘરે હતો ને છોરીને શાક ભાજી છાસ. હાલો બધા જમવા. 1 વાગ્યો અત્યારે 2 રોટલા કર્યા રોટલી કળી તો એ પેકિંગ કરીને એટલે પછી ગોળ કરતા ગોળ ખાવો હે કરા એ કર્યા. મોટું ધોયું ક્યારે હમણે કેટલા 5:30 થયા હતી. કેમ કે આપણી તબિયત સારી નથી એટલે ઉતા રહી. સવારનું દુખતું હતું હલવી લીધું ધીમે ધીમે. અત્યારે ગરમી છે એટલે વધારે થાય. છાતીનો પ્રોબ્લેમ છે. છાતીમાં દુખે આપણામાં હાલતા એક તો વધારે દુખતું હતું પછી બપોર પછી દુકાન કાંઈ ગઈ નથી. હજી હોતી હોય જવા ઉઠું મોઢું ધોઈ નાખી પછી હમણાં મારા સુમિતને લેવા જવાનું થઈ છે. એને પપ્પા ગયા ફેરામાં. કારા પાઈને લેસન છે તો લેસન કરે. જો 6:30 આવે ગાડી ધીમે ધીમે આવી લાગે. ગોકુલનગરમાં છે રામસર ભાઈ ના તેરી રામસર. આજ બનાવી છે વઘારેલી ખીચડી. બીજું આ હે આ ખમણ ખમણ.
બાપાની પપ્પા હોય ને મારા પપ્પાથી નહીં ગરમ થઈ જાય. પપ્પાએ કીધું તું ટમેટું નાખવાનું. તો ભૂલી જ ગઈ હતી ટમેટું. હવે તારા પપ્પા યાદ કરાય ને કાંઈ ટમેટું ભૂલી જાય. મને જો લસણ ન હોય ને તો હાલે આ રીતના છે ને વધારે કરી નાખી આપણે પકડાય ને તેલ સામે આમ ઉપર આવી જાય ને તેલ વધારે થઈ ગયું તો કાચી મરચું જ ન લાગે. વધારે આપણે હાથમાં કરી નાખીએ. મમ્મી ખમણ બનાવે બનાવું ખીચડીને બનાવી લીધું છે. બે ભાઈ ખાઈ લીધું. ના આવે ઘઉં કોયા ખાય હવે હંજાણ થઈ ગયું. લીમડો એક ડાયરથી મેં નાખી ને એને એક નાખ દીધી કેવા ખીચડીમાં. ચાખવાનું હાલો બધા વારું કરવા. પેલા હાડા થઈ આવે આજ તો વઘારેલી ખીચડી ખાલી ખમણ. હા બે ભાઈ તો ખાઈ લીધું ગરમ ગરમ ખીચડી સંભારો છે ને ત્યાં ખાઈ લીધું નહીં. અત્યારે કે હવે થોડુંક જો થોડી ખીચડી લઈને બેઠા હોય ખાવા. હવે